સાહિત્યકારો તો કહે ને, શ્રદ્ધા જ છે, અને શ્રદ્ધા જ માણસને તારે છે. જેને શ્રદ્ધા નથી હોતી ને એને જીવન ભારરૂપ બની જાય છે, એનું જીવન ભારે બની જાય. અને કોઈના ઉપર પણ આપણને શ્રદ્ધા હોય તો એ ભરોસે તરી જવાય. એટલે શ્રદ્ધાવાન બનજો. ગીતાજી में भगवान के श्रद्धावान लभते ज्ञानम तत्पर संयते इंद्रिय. श्रद्धावान બનવું. બીજું ફળ, પહેલું કહ્યું નિસંશયતા, બીજું કહ્યું પ્રભુ પ્રાપ્તિ. ભાગવતજી સાંભળતા સાંભળતા તમને ભગવાન મળશે. અને ભગવાન મળશે એટલે હું એમ નથી કહેતો કે એકદમ લાઇટ થશે, ધુમાડો થશે, ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગશે અને વેણું હાથમાં લઈ અને ઠાકોરજી પીતાંબર ધરી તમારી સામે. એ પણ સંભવ છે, એમાં કોઈ ના નથી. પણ જે મળ્યા છે ભગવાન, એમાં ભગવાન દેખાઈ જાય ને તોય ઘણું છે. જીતા જીવંત માણસને ભીતર ભગવાન છે એટલું સમજાઈ જાય તોય ઘણું છે. તુલસી इस संसार में सबसे मिलिए जाए, ना जाने किस रूप में नारायण मिल जाए. કયા રૂપમાં ક્યારે સામે આવી જાય કોને ખબર. અરે ભક્ત નહીં માણસ બની જઈએ ને તોય ઘણું છે. તો એક વ્યક્તિ બપોરનો સમય ને એટલો બધો તરસ્યો થયેલો અને એક દુકાનની પાસેથી નીકળ્યો ને શેઠજી બેસેલા હતા અને એટલે માણસે કહ્યું, શેઠજી પાણી પાવ ને, એટલો બધો તડકો છે, ચક્કર આવી રહ્યા છે, થોડુંક પાણી પાઈ દો. પેલો કે ઉભો રહે, હમણાં માણસ આવીને પીવડાવે. 15 મિનિટ જતી રહી અને પેલો કે અરે શેઠજી પાણી પાઈ દો ને, મને ચક્કર આવ્યું, હું મરી જઈશ, થોડું પાણી પાઈ. કહ્યું ને હમણાં પેલો માણસ આવીને પીવડાવે છે. બીજો અડધો કલાક અને મરવાની પરિસ્થિતિ થઈ ગઈ અને કહ્યું શેઠજી થોડું પાણી પાઈ દો ને. તને કહ્યું ને માણસ આવીને પીવડાવે છે. ત્યારે પેલા ગરીબ માણસે કહ્યું શેઠજી થોડી વાર માટે તમે માણસ બની જાઓ, તમે માણસ થઈ જાઓ, ઉભા થઈને પાણી આપી દો. તોય કતું ભગવદી ને ભક્ત તો જ્યારે બનીએ માણસ બની જઈએ ને તોય ઘણું. ક્યારે કોઈ પશુને કેવું પડે, હાથીને કેવું પડે તું હાથી થા, સિંહને કેવું પડે તું સિંહ થા. કોઈ પ્રાણીને યાદ નથી અપાવવું પડતું, પણ માણસને વારે ઘડીએ કેવું પડે માણસ થા, માણસ થા. કારણ કે મનુષ્ય યોનિ છે ને એક સંભાવના છે. સિંહ હાથી એ કે એનો કોઈ ડેવલપમેન્ટ કરે, આધ્યાત્મિક વિકાસ યા જીવનનો વિકાસ નથી કરી શકવા. એ તો ભોગ યોનિઓ છે. માનવ યોની સંભાવનામાં વચ્ચે છે. ઉપર દેવ છે, નીચે દાનવ. અને મનુષ્ય યોની એટલે સંભાવના. એનું ઉત્થાન કરીને તમે દેવ પણ બની શકો અને એનું પતન કરીને તમે દાનવ પણ થઈ શકો. અને એટલે વારે ઘડીએ માણસને યાદ અપાવવું પડે માણસ થા, માણસ થા, માણસ. પેલું કે ને કે બધા જ પ્રાણીઓને ઓરિજેન્ટલ બનાવે ભગવાન. આડા, ગાય આડી, ઘોડો આડો, હાથી આડો, બધા આડા. પણ જેને આડા બનાવે બધા સીધા ચાલે, અને જેને સીધો બનાવે તમે કહો છો, મેં નથી કહ્યું. આ તો તમે બોલ્યા કે આડો ચાલે. પ્રભુ પ્રાપ્તિ, ભગવાન મળે. અને એક વસ્તુ યાદ રાખજો, ભાવ હશે ને હૃદયમાં તો ભગવાન મળશે તો આનંદ પામી શકશે. બાકી ભગવાન મળવા એ બહુ મોટી વાત નથી. ભગવાન તો શિશુપાલને મળેલા, કંસને મળેલા, દુર્યોધનને મળેલા, રાવણને મળેલા. રાવણને રામને જોઈને આનંદ આવ્યો નહીં? કેમ? ભગવાન મળવા જ બધું હોય તો એને આનંદ આવવો જોઈએ. ભાવ નહોતો તો ભગવાન મળ્યા તો વેર મનમાં આવ્યો. तो मूल बात है हृदय में भाव का प्रकटीकरण, भक्ति नो उदय. भक्ति प्रगटे तो पत्थर में भगवान देखाय, અને ભક્તિ ન હોય તો ભગવાનમાં પથ્થર દેખાય. ભગવાનમાં દુશ્મન બુદ્ધિ આવે, વેર બુદ્ધિ આવે. અને દુર્યોધન અને શિશુપાલ તો અપશબ્દો બોલ્યો તો ભગવાનને જોઈ અપશબ્દો યાદ આવે, સ્તુતિ યાદ ના આવે. क्यों? भाव नहीं था. तो भाव रूप से भगवान हृदय में प्रवेश कर जाए. जो આટલું સાંભળ્યું થોડું થોડું સારું લાગે છે કે और ડોક્ટર કહે છે ચેકઅપ કરતા રહેવું પડે મારે વચ્ચે વચ્ચે કે જેમ દવા ચાલતી હોય ડોક્ટર પૂછે કેમ લાગે છે, સારું લાગે છે, એમ હું વચ્ચે વચ્ચે તમને પૂછતો રહીશ કેમ બરાબર લાગે છે ને, થોડું થોડું આમ રોગ જતો હોય એવું લાગે છે, વચ્ચે વચ્ચે ચેક કરતો રહીશ. પ્રભુ પ્રાપ્ત. ત્રીજું કહ્યું ભગવત કૃપાનો અનુભવ થવો.
ભાગવત સાંભળશો તો ભગવાનની કૃપાનો અનુભવ થશે. કૃપા તો થઈ જ રહી છે, કૃપા સમજાવવા લાગે. મા બાપનો પ્રેમ બાળકો માટે હામાં જ નથી હોતો. નામાં પણ માનો પ્રેમ જ હોય, નામાં પણ પિતાનો પ્રેમ જ હોય બાળક માટે. એ આપણે સમજીએ છીએ. તો મા બાપ માટે સમજીએ તો ભગવાન માટે કેમ ન સમજાય? ભગવાન હા પાડે તો સારા, અને કહ્યું ન કરે તો ભગવાનને મારી જોડે શું વાંધો છે સમજાતું જ નથી. મારી જોડે જ પ્રભુને શું પ્રોબ્લેમ છે? નામાં પણ એનો પ્રેમ છે, ન આપવામાં પણ એનો પ્રેમ છે. મારે તો 7 દિવસમાં તમને આ સમજાવું. તમે ધાર્યું એ થયું તો પ્રેમ છે, ધાર્યું એ ન થયું એમાં પણ પ્રેમ જ છે. 7 દિવસમાં આ વાત સમજાઈ જવી. ચોથી વાત, પ્રભુ પ્રાપ્તિ. પ્રભુની પ્રીતિ અને પ્રભુની પ્રાપ્તિ આ બંને ભાગવત આપે છે. અને 5મું ફળ કયું? અભયત્વ. ભાગવત સાંભળશો નિર્ભય બની જશો. દુનિયામાં કોઈનો ભય નહીં રહે. એમ કહેવાય કે માણસને સૌથી મોટો ભય મૃત્યુનો છે, મરવાનો ડર બધાને છે. માણસ અમર બનવા માંગે છે, ચિરકાલ સુધી જીવવા. આપણે કહીએ મર્યા પછી અમારું નામ રહે, તો નામ રહે એમાં પણ એક સૂક્ષ્મ ભાવના માણસને જીવવાની છે કે હું ગયા પછી જીવતો રહું મારા નામ દ્વારા, જીવંત રહું. અને ઉત્તમ વાત છે, આ સહજ વાત છે. કારણ કે સચ્ચિદાનંદ ભગવાનનો અંશ માણસ છે. ભગવાનમાં સતતત્વ છે, જે અંશ રૂપે જીવમાં પણ છે. સતતત્વ એટલે હોવું. ભગવાન સદાય માટે છે, તો જીવ પણ એ વૃત્તિ લઈને પેદા થાય છે. ભગવાનમાં ચિત્ત તત્વ છે, જ્ઞાન તત્વ છે. ચિત્તિ જ્ઞાને માણસની પણ એ સહજ ઈચ્છા છે, હું બધું જાણું, મારી અંદર બધી જ જ્ઞાન, બધું જ જ્ઞાન હોય. અને ત્રીજું તત્વ ભગવાનમાં આનંદ તત્વ. જીવમાં પણ એ આનંદ તત્વ લઈને પેદા થાય. મને આનંદ મળે, પૂર્ણ આનંદ મળે, સમાપ્ત ન થાય એવું આનંદ મળે. આ સહજ વૃત્તિ લઈને માણસ, જો માણસને શીખવાડવામાં આમ ચાલવું, આમ બોલવું, આમ બેસવું, પણ આનંદને ચાહવું એ કોઈ શીખવાડે? કોઈ શીખવાડતો નથી. માણસ એ વૃત્તિ લઈને પેદા થાય. આનંદ ઈચ્છવાની વૃત્તિ દરેક માણસની અંદર સહજ છે, કારણ કે પરમાત્માનો એ અંશ છે. સુખની કામના દરેકની અંદર છે. તો 5મું ફળ અભયત્વ. ભયમાંથી. આપણે તો ભગવાનથી ડરેલા છે. આવું નહીં કરો તો આમ થઈ જશે, આમ નહીં કરો તો આવું. આ ભગવાનના નામે ડરાવનારા જે લોકો છે ને, એમણે આપણા ધર્મનું બહુ બગાડ્યું છે. લોકો ભગવાનથી ડરી જશે તો કોની શરણમાં જશે? આપણે બધા ભગવાનથી, ઘણા લોકો આપણે ભગવાન સિવાય બીજા કોઈનાથી ના ડરીએ. તો ભગવાન એ ડરવાનું તત્વ નથી. જેનું નામ લેવાથી ભય જતો રહે એ ભગવાન. એટલે જે ભગવાનના નામે ડરાવે ને એનાથી ડર દૂર રહે. લોકોએ ભગવાનથી આપણને એવા ડરાવી દીધા, આમ નહીં થાય તો આવું પાપ લાગશે, ને આવું પાપ લાગશે, ને આવું પાપ લાગશે, તમારું આમ થઈ જશે, આમ. ઘણા લોકો તો એવા ડરેલા રહે, વાતે વાતે એમના મનમાં ભય. ભાગવત સાંભળશો ને ભય જતો રહે. એટલે મારો પરમાત્મા મારું બગાડી કેમ છે? માણસ પોતાનું પોતાના હાથે બગાડે છે, બીજું કોઈ બગાડવા આવતું નથી. પરમાત્મા તમારું કેમ બગાડવાનું? ભગવાનને તમને દુખી કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, કોઈ રસ નથી ભગવાન કે તમે દુખી થાવ. અને એક વાત સમજી લેજો, તમને કેન્દ્રમાં રાખીને ભગવાને દુનિયા બનાવી નથી. એટલે બધાને બધી વાતમાં પોતાને સેન્ટરમાં રાખીને દુનિયાના અર્થઘટન કરવાની જરૂર નથી. કારણ કે જયારે બનાવતો હતો ત્યારે એમ ન વિચાર્યું કે હા આ ભાઈને સેન્ટરમાં રાખવું, આને શું ગમે, આ ન ગમે, હવે દુનિયા બનાવું. આ રીતે ભગવાને દુનિયા બનાવી ના. તો બધા વખતે અર્થઘટન જયારે દુનિયામાં કોઈ પણ ઘટનાના કરો ને, ત્યારે પોતાની બુદ્ધિ કેન્દ્રમાં રાખીને કરતા નહીં. કારણ કે તમને ધ્યાનમાં રાખીને ભગવાને દુનિયા બનાવી નથી. અભય, નિર્ભય બની ગયા પરીક્ષિત મહારાજ. પ્રતીક્ષા કરતા હતા મૃત્યુની કે આવ ડંખ દે તક્ષક. કારણ કે હવે તો આ દેહ પણ બંધન લાગે છે. આ દેહ પડી જાય અને અંદરનું પંખી ઉડી જાય, બંધન લાગવા માંડે. જે સંસાર આપણને
સુરક્ષા લાગે ને કે આ છે એટલે સેફ, આ છે એટલે સેફ, બધું બેંકમાં બેલેન્સ છે એટલે સેફ, આ તો સ્વજનો છે એટલે સેફ. પણ જ્યારે ભગવાનમાં પ્રેમ થઈ જાય, જેમ એક કન્યા હોય અને 12th પાસ કરીને કોલેજમાં આવી, એટલે કોલેજમાં પહેલું દિવસ કોલેજમાં જવા માટે એને ડર લાગે, એટલે પપ્પાને કે પપ્પા તમે મૂકવા આવો, મમ્મીને કે મમ્મી તું બી સાથે આવો ને, ફ્રેન્ડ્સને ભેગી કરે કે આપણે બધા ભેગા જઈશું. કોલેજમાં પહેલો દિવસ અને બધા હોય એટલે એને સેફ ફીલ થાય કે ચલો હવે સુરક્ષિત છે. પણ 1 વર્ષ પછી એ જ કન્યાને કોઈની જોડે પ્રેમ થઈ જાય કોલેજમાં, ત્યારે એને એમ થાય આજે પપ્પા ના આવે તો સારું, આજે મમ્મી ના આવે તો સારું, આજે બહેનપણીઓ ના આવે તો. જે સુરક્ષા લાગતા હતા હવે એ જ બંધન રૂપ લાગવા માંડે. એમ જ્યાં સુધી ભગવાનમાં પ્રેમ નતો થયો ત્યાં સુધી સંસાર સુરક્ષા આપતું હતું, પણ જ્યારે પ્રેમ થઈ ગયો હવે એ જ બંધન લાગવા માંડ્યું. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવેરી. જેનું મન પ્રભુમાં લાગી જાય તો આ ભાગવતજી અભય બનાવી ભગવાનને આપણા જીવનમાં પ્રવેશ કરાવે.